નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પીજીવીસીએલ વિશે વાત કરવાના છીએ, કેમ કે પીજીવીસીએલની અંદર 7મો રાઉન્ડ છે તે બહાર પાડી દેવામાં આવેલો છે। અહીંયા તારીખ પણ આપેલી છે, તારીખ 22/9/2025ના રોજ છે તે આ 7મો રાઉન્ડ બહાર પાડી દેવામાં આવેલો છે। પીજીવીસીએલના મિત્રો કે જે ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા તેમના માટે છે તે આ એક ખૂબ જ સારો એવો રાઉન્ડ બહાર પાડી દેવામાં આવેલો છે। સારો રાઉન્ડ એટલા માટે કહેવાય કેમ કે આ 7મા રાઉન્ડની અંદર ટોટલ 93 મિત્રોનો વારો આવેલો છે, જે એક સારી વાત કહેવાય કેમ કે આ જે એક ગણીએ તો આ છેલ્લો રાઉન્ડ છે અને આની અંદર જો 93 મિત્રોનો વારો આવેલો છે તો એ ખૂબ જ સારી એવી વાત કહેવાય, કેમ કે આની પહેલાના પણ આપણે રાઉન્ડ જોયા છે જે નાના નાના રાઉન્ડ બહાર પાડવામાં આવેલા છે, પણ આ જે 7મો રાઉન્ડ છે તે ઘણો એવો સારો રાઉન્ડ છે। બાકી મિત્રો, આ પીડીએફની અંદર ઘણી બધી બીજી પણ માહિતી આપેલી છે, તે પણ તમે જોઈ લેજો કે એક સરખા માર્ક ધરાવતા ઉમેદવારના કિસ્સામાં ઉંમરના જે મોટા ઉમેદવાર હોય છે તેમને પ્રાથમિકતા આપવામાં આવેલી છે, તે બધી માહિતી આપેલી જ છે, તે તમે જોઈ લેજો। આ પીડીએફ છે તે આપણે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશું, ત્યાંથી પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ બીજી પણ ઘણી બધી માહિતી આપેલી છે કે આ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારને તારીખ 24/9/2025ના રોજ છે તે પોતાની વર્તુળ કચેરી ખાતે છે તે પોલ ટેસ્ટ આપેલ હોય તે વર્તુળ કચેરીએ રૂબરૂ જઈને સ્થળ પસંદગી માટે આપવાનું રહેશે। બાકી મિત્રો, જો તમારે કાંઈ બીજા પ્રશ્નો હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો। તો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો, અને જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે આવી અવનવી માહિતી હું તમારા સાથે જોડતો રહીશ।